સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આપી રહ્યા છે વંદે ભારતને લઈને, કારણ કે આ સમગ્ર ઘટનાક્રમની અંદર એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે। કારણ કે આગામી સમયની અંદર આ ટ્રેન નવા કીર્તિમાન સર્જશે। 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વંદે ભારત ટ્રેન દોડી છે અને અમદાવાદ મુંબઈ રૂટ પર વંદે ભારતની આ રફતાર આપ જુઓ। આ રફતાર ઘણી જ કીર્તિમાન સર્જનારી છે, કારણ કે મણિનગર રેલવે ક્રોસિંગ પરના આ ટ્રાયલના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। મણિનગર રેલવે ક્રોસિંગ પરના ટ્રાયલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારતીય રેલવેના મિશન રફતારને ઝડપથી આગળ વધારવાનો પ્રયાસ છે। 20 કોચવાળી વંદે ભારત સાથે આ ટ્રાયલ હાથ ધરાયું છે। 130 કિલોમીટરની સ્પીડથી આ ટ્રેન દોડાવવામાં આવી હતી। આગળના તબક્કાઓમાં 160 કિલોમીટરની ઝડપે આ ટ્રેનનું ટ્રાયલ થશે, પરંતુ 20 કોચવાળી આ વંદે ભારત ટ્રેન કે જે અત્યારે 130 કિલોમીટર પ્રતિ કલાકની મિશન રફતાર સાથે દોડી, તેના આ અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે અને આગામી સમયમાં આ ટ્રાયલ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તે પ્રકારનું પણ હાથ ધરાશે। પણ આગામી સમયની અંદર અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર ગણતરીના કલાકોની અંદર કાપી શકાય તે માટેનું આ ટ્રાયલ શરૂ કરાયું છે। અમદાવાદ મુંબઈ રૂટ પર વંદે ભારતની આ રફતાર જુઓ। 20 કોચ સાથે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ટ્રેનનું ટ્રાયલ લેવામાં આવ્યું।